વ્યવહારીઓ ડુંગર અહીંયા એક એવી માન્યતા હતી કે અહીંયા વ્યવહાર ચાલતો, કોઈ પણ વ્યક્તિને જેને જરૂર હોય એ અહીં આવે અને માંગે કે ભગવાન મારે 5,000ની જરૂર છે, કે જે પણ એ રંગનું ચલણ હોય એનું, અને પછી એને કામ પતી જાય એટલે અમુક મુદ્દતમાં પાછા આપી જાય. વ્યવહારીઓ ડુંગર મતલબ શું? એટલે એને વ્યવહાર થશો? હા, વ્યવહાર થતો. શું વ્યવહાર એટલે શું બનતા? પૈસા આપતેલા. આજે લગભગ આજે કઈ જવાનું ફોન જાય હવે તો કાલે એટલા જ આપણને મળી જાય. ઓકે, પછી મહિના 15 દિવસનો વાયદો કરવાનો, એટલા પાછા આપી દેવાનું. પાછા આપી દેવાનું. આ ક્યારની ઘટના છે? કેટલા 50 વર્ષ જૂની? ના, 100 વર્ષ. 100 વર્ષ. અને ક્યાં ઉપર ચેક ઉપર છે? આપે તમારા ફાધરે પિતાજી પાસે સાંભળેલી વાત? હા, અમારા દાદા ખરા ને. હા, તો અત્યારે કોઈ આપે છે કે નથી આપતો? અત્યારે તો કેમ બંધ થઈ ગયું? પછી પાછા નથી આવતા? એટલે લોકો પછી મૂકી નહીં જાય, મૂકી નહીં જાય એટલે બંધ થઈ. પૈસાની જગ્યાએ લોકો પેલા ઠીકરા મૂકી ગયા, નળિયાના. એટલા માટે વ્યવહાર બંધ થઈ ગયો. વ્યવહાર, આપણે વ્યવહાર શબ્દ ખૂબ જૂનો છે. વ્યવહાર એટલે જે વ્યવહાર થતો, આદાન પ્રદાન, સાટા પદ્ધતિ. તો વ્યવહારીઓ ડુંગર અહીંયા એક એવી માન્યતા હતી કે અહીંયા વ્યવહાર ચાલતો, કોઈ પણ વ્યક્તિને જેને જરૂર હોય એ અહીં આવે અને માંગે કે ભગવાન મારે 5,000ની જરૂર છે, કે જે પણ એ રંગનું ચલણ હોય એનું, અને પછી એને કામ પતી જાય એટલે અમુક મુદ્દતમાં પાછા આપી જાય. જોકે સમયાંતરે એવું થયું કે અમુક માણસોની પ્રકૃતિ બદલાઈ અને પાછા ના આપ્યા, એના કારણે જે કુદરતી જે પરંપરા હતી તૂટી ગઈ. પણ ડુંગરનું નામ જ એ જ છે, વ્યવહારીઓ ડુંગર. મને લાગે આખા ગુજરાતમાં વ્યવહારીઓ ડુંગર અહીંયા એક જ હશે. દેવગઢ બારીના વ્યવહારીય ડુંગરની બીજી ખાસિયત કે અહીં ગુફાઓમાં ચિત્રો મળે છે. અમારો ઉદ્દેશ ખાસ ચિત્રો જોવા માટે આવવાનો હતો. અહીંયા ચિત્રો જોતા જોતા અમને લાગ્યું કે અહીંયા રોક શેલ્ટર હોવા જોઈએ, કારણ કે અહીંયા ચિત્રો ગુફાની અંદર જ્યારે આદિમાનવ વસવાટ કરતો હશે એવી ગુફાઓના ભોયરાઓ છે અહીંયા નાના મોટા. તો બની શકે કે આદિમાનવના વસવાટ માટે જે તે ટાઈમે ભોયરાઓ હોય, અહીંયા આદિમાનવ વસવાટ કરતો હોય, અહીંયા કદાચ જે તે ટાઈમે ઓજારો મળવાની પણ શક્યતાઓ છે. તો અને અહીંયા જે મળે છે ચિત્રો, એમાં ખાસ કરીને ઘોડા અને બળદ અને માનવ આકૃતિઓ વધારે મળે છે. સર્વદેવ, આ કેટલા વર્ષોથી ચિત્રો આપને ખ્યાલ છે? આ વર્ષો મારા ખ્યાલ મુજબ છે ને, અમારા જે બાપ દાદા છે એમના કહેવાથી બહુ જૂના છે. ઓકે. હા, અને એવું છે કે શનિ રવિ વધારે દેખાણ બાકી નથી? હા, ના, નથી, બાકી નથી દેખાતા. જે અમુક જે ચિત્રો છે આપણે જે દોર્યા છે ને, જે અમુક આ ગુફામાં દેખ્યા ને, એ શનિ ને રવિવારે તો મળે છે આપણને જોવા માટે. ઓકે. શનિવારે ઝોકા મળે, રવિવારે પૂરેપૂરા પાકા. બાકીના દિવસોમાં નથી દેખાતા? ના, બાકીના દિવસોમાં નથી મળતા. તો આ એક અહીંની ખાસિયત છે કે આ ચિત્રો શનિવારે આછા આછા અને રવિવારે ફૂલ ફ્લેગમાં દેખાય છે. યોગન યોગ અમે નસીબવાળા છીએ કે આજે સન્ડે પસંદ કર્યો, રવિવારે, તો અમને સરસ ચિત્રો જોવા મળ્યા. બાકી અને હા, જે માન્યતાઓ હોય, આપણને લાગે છે કે બધી માન્યતાઓ, પણ માન્યતાઓમાંથી જ સંસ્કૃતિઓ શોધાય છે. હરપ્પન સંસ્કૃતિ હોય કે માયા સંસ્કૃતિ અમેરિકાની, પણ આ બધી માન્યતાઓમાંથી શોધાય. માન્યતાઓ ક્યારેય 100% ખોટી નથી હોતી. તો જ્યારે આ નજીકનું જે ગામ લોકો આ માને છે, તો એમાં ઘણું બધું સત્ય હોઈ શકે. જય હિન્દ.